જય સિયારામ મિત્રો બધાને. કેમ છો બધા? મજામાં ને? તો આજે અમારા વાઈફનું યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે અને આજે અમે બહુ ખુશ છીએ. તો અમે અમારી ખુશી તમારી સાથે શેર કરીએ છીએ. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને હવે એને પૂછીએ કે એ કેટલી ખુશ છે. તો મિત્રો, આ છે મારા વાઈફ અને આજે એને યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવ્યું છે. તો કેવું લાગે છે તને? તું કેટલી ખુશ છો? શું કેવું છે તારે? બહુ જ ખુશ છું. તો મિત્રો, મારી ચેનલ છે મ્યુઝિકની, જેમાં હું સિંગિંગ કરું છું, રેકોર્ડ કરું છું, એડિટ કરીને ચડાવું છું, લોંગ વિડીયો ચડાવું છું, શોર્ટ વિડીયો ચડાવું છું, કીર્તન, ગુજરાતી કીર્તન, હિન્દી કીર્તન, ભજન, ફોલ્ક સોંગ બધું ચડાવું છું. જેમાં તમે બધાએ સારો સાથ અને સપોર્ટ આપ્યો છે, એના લીધે આજે મારું પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો થેન્ક યુ, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર આટલો સપોર્ટ આપવા માટે. થેન્ક્સ. તો હું તમને મારી મ્યુઝિકમાં જર્ની કહું, શરૂઆત કેવી હતી મારી. તો શરૂઆતમાં અમુક ટકા ફેમિલી અને અમુક ટકા ફ્રેન્ડ્સને છોડીને બધાને એવું જ લાગતું હતું કે આમાં કંઈ નથી, કંઈ નહીં થાય, એમ ખોટો ટાઈમ બગાડે છે. પણ આટલી મહેનત કરી, એટલું કર્યું ને અત્યારે મને આ જે પેમેન્ટ આવ્યું ને આ સફળતા મળી ને, તો આમ અંદરથી આમ એક અલગ ખુશી આવે છે કે નહીં, મેં કરી બતાવ્યું એમ. કે લોકો જે વાતો કરતા હતા કે આ કાંઈ નહીં કરે, આ ખોટો ટાઈમ પાસ કરે છે, પણ એ મારો ટાઈમ પાસ તો ટાઈમ પાસનું ફળ મને આજે મળી ગયું. તો હું બહુ જ ખુશ. મિત્રો, એની મ્યુઝિકની ચેનલ છે, એને જેમ કીધું એ રીતના એ વિડીયો ચડાવે છે એમાં. તો એની ચેનલ હું ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરી દઈશ અને અત્યારે હું સ્ક્રીનશોટ પણ મૂકી દઉં છું. તમે યુટ્યુબમાં સર્ચ કરીને અથવા તો ડિસ્ક્રિપ્શનમાંથી એની ચેનલમાં જઈને એકવાર એની ચેનલને વિઝિટ કરજો. અને જો તમને એના વિડીયોઝ ગમે તો એની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હજી વધારે સપોર્ટ કરજો. અને આ જે ચેનલમાં તમે વ્લોગ જોવો છો, અત્યારે આ વિડીયો જોવો છો, એ અમારી કોમેડીની ચેનલ છે. એમાં વધારે ભાગ અમે કોમેડી શોર્ટ વિડીયો બનાવીએ છીએ અને ક્યારેક ટાઈમ મળી જાય તો વ્લોગ પણ બનાવીએ છીએ. તો આ ચેનલમાં પણ એકવાર વિઝિટ કરજો અને અમારા વિડીયો તમને ગમે તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. અને બીજી વાત કે આ છે એ ઘરની સાથે સાથે જોબ પણ કરે છે અને મ્યુઝિકનું પણ કરે છે. અને મારી જે ચેનલ છે, આ જે ચેનલ છે, એમાં પણ અમે બે, જોકે મારી તો નહીં, અમારા બેની જ કહેવાય, કારણ કે અમે બે એમાં વિડીયો બનાવીએ છીએ. એટલે એના પણ વિડીયો બનાવવાના, એક તો એ જોબે જાય, હું બહુ બધું છે, એટલું બધું ઈઝી નથી. ઘણા લોકોને લાગતું હોય એમાં શું છે, વિડીયો બનાવીને અપલોડ કરી દીધો. બધાને એવું લાગે કે ખાલી ઘરે આ જ કરે છે, પણ ખાલી આ નથી હોતું. ઘરનું કરવાનું, જોબ કરવાની, બે ચેનલ હેન્ડલ કરવાની, એટલે લાગે થોડુંક મુશ્કેલ તો છે, પણ લોકોને એમ લાગે છે કે બસ આ ખાલી કરે જ. પણ મતલબ એમાં એવું છે, ઘણા બધા લોકોને એવું જ લાગતું હોય કે જેટલા વિડીયો બનાવે છે ને, અમે કોઈ પણ વિડીયો બનાવતા હોય ને એનું ઘણા બધાને એવું જ લાગતું હોય કે આ શું છે, વિડીયો બનાવ્યો નાખી દીધો, આ બહુ સારું છે. પણ એ વિડીયો બનાવવો, એના માટે પહેલાં કંઈ વિચારવું, પછી એ પ્રમાણે વિડીયો બનાવવો, એને એડિટ કરવો, પ્લસમાં આપણું કામ, આપણે જોબ કરતા હોય, પછી પાછા થાકીને ઘરે આવીને કરવાનું અને પછી અપલોડ, મતલબ ઘણી મહેનત લાગે છે. કરીએ છીએ એટલે ખબર છે એમ. બાકી મને પહેલાં લાગતું કે વિડીયો આમાં તો બહુ બધું સારું છે, પણ એ મહેનત અત્યારે કરીએ છીએ. અત્યારે મારી આ ચેનલ ઉપર અત્યારે જ્યારે આ તમે વિડીયો જોઈ રહ્યા છો ને, ત્યારે અત્યારે લગભગ 620 આસપાસ સબસ્ક્રાઈબર છે મારા. હું કેટલા ટાઈમથી આમાં મથું છું, મહેનત કરું છું. અમે વિડીયો બનાવીને ચડાવીએ છીએ, લગભગ 200+ વિડીયો બનાવી દીધા. પણ એમાં એવું છે કે જેટલી સક્સેસ મળવી જોઈએ ને એટલા ટાઈમમાં એટલી નથી મળી. પણ હજી વિશ્વાસ છે, કરતા રહીશું, મળી જશે, કારણ કે મહેનત કરીએ છીએ. તમે બધા સપોર્ટ કરજો. જો તમને વિડીયો ગમે તો ચેનલને વિઝિટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અને આ વિડીયોને શેર કરજો. બાકી તો જો હવે એમાં એવું છે કે અમે ઘરે ખબર નથી મમ્મી પપ્પાને પહેલું પેમેન્ટ આવ્યું છે, તો અમે એટીએમ લઈ અને હવે સરપ્રાઈઝ છે. એટીએમ જઈ, પૈસા ઉપાડીએ અને પછી ઘરે સરપ્રાઈઝ આપીએ. હજી એમનું રિએક્શન કેવું છે. હા, એમને ખબર હતી આવવાનું છે એવી કીધું હતું પહેલાં, પણ શું છે અત્યારે આવી ગયું છે એ નથી ખબર એમને. એટલે હવે અમે જઈએ એટીએમે, ત્યાં પૈસા ઉપાડી આવીએ, પછી અમને સરપ્રાઈઝ આપીએ. પણ તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, મજા આવશે. રિએક્શન જોઈએ આપણે કેવું છે. નક્કી ન કહેવાય પણ તોય ચલો. તો હવે મળીએ ડાયરેક્ટ એટીએમ, બરોબર? વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી અમે મિત્રો એટીએમ આવી ગયા છીએ. તો મિત્રો અમે ઘરે આવી ગયા છીએ, પૈસા આવી ગયા છે. તો હવે ઓલી બાજુ મમ્મી પપ્પા ઓલી રૂમમાં છે, અહીંયા જ આવી. એમનું રિએક્શન કેવું છે, તમારું પેમેન્ટ. હાલો ઓલી બાજુ મમ્મી પપ્પાને મળીએ અંદર. અમારા બાબુજી, અમારા મમ્મી, એક ખુશખબરી છે.
જો હાલો શું છે હવે જો આવતી રહો અહીંયા આવતી રહો બોલો બોલો કઈ ગુડ ન્યૂઝ છે એવું થોડો અંતરિયામી છે. અંતર્યામી બનો ને કઈક કયો તો ખરા કઈક અંદાજે એવી કઈ ન ખબર પડે અંદાજે. તમે કયો આપણા કઈ આપણા કુટુંબમાં કે કોઈ બીજા આપણા ઘરમાં આપણા ઘરમાં આપણા ઘરમાં અત્યારે ખજાનો જડવાનો છે. ગધાનો બીડો બોલો ગધાનો બીડો આપો બોલો ખજાનો. આનું YouTube નું પેમેન્ટ આવી ગયું છે. કેટલું? આ એનું કહેવાય मैं नहीं बताऊंगा। આનું YouTube નું પેમેન્ટ આવી ગયું આજે પહેલું પૈસા આવ્યા હે ખજાનો આવ્યો હે કીધું ખરું બધાનું જીરો. હા ખજાનો આવ્યો કેટલા views છે? વ્યૂ ને એ બધું હમણાં કહું તમને પછી પણ આપણે જે પહેલા આવવાના હતા એ આવી ગયા આજે એ હમણાં કહું કેટલા આવ્યા છે હરખા હરખા સારું તો. સારું ને સારું જ કહેવાય ને હવે ઈ તો સારું ન કહેવાય. તો પછી હા, એ સારું જ કહેવાય ને. તો કેટલા ગયા છે શું લાગે અરે, કાકા ભાઈ. કઈ નહીં તો મિત્રો આ બધું આવતી તું હા મમ્મી પાસે એમાં હું કરતા નતા. આ બે જાય એટલે. કાંઈ વાંધો નહીં કપાતું હોય છે કંઈ દેખાતું નથી પણ અમારું હવે પેલું પેમેન્ટ આવી ગયું છે સપોર્ટ કરતા રહેજો મારી આ ચેનલને પણ એટલે આવા નવા પેમેન્ટ આવતા રહે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો પપ્પા કહે એમ ખજાનો આવ્યો છે આજ તો આવા નવા ખજાના આવતા રહે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને જય સિયારામ કહી દો સીતારામ સીતારામ. સીતારામ ગયો સીતારામ સીતારામ. બોલ સીતારામ 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 સીતારામ